કેમિકલ પ્રોડક્ટથી સ્કિન ખરાબ થઈ ગઈ છે તો રિપેર કરો આ ફેસ પેકથી। શું તમે પણ મોંઘા કેમિકલ પ્રોડક્ટ વાપરીને સ્કિનને ડેમેજ કરી નાખી છે? સ્કિન ઉપર લાલ ડાઘ થવા, કાળા ડાઘ થવા, નિસ્તેજ ત્વચા થવી, આ બધી સમસ્યાઓનો એક રામબાણ ઇલાજ છે। ઘરેલું ચીજોથી આપણે સ્કિનને રિપેર કરી શકાય છે। સ્કિનને કેવી રીતે રિપેર કરી શકાય તેના માટે હું ઘરેલું નુસ્ખો લાવી છું। નમસ્કાર મિત્રો, મારી ચેનલ હિમા હર્બલ કેરમાં આપ સૌનું સ્વાગત છે। નુસ્ખાની સાથે સાથે એક આપણે સિક્રેટ ટિપ્સ પણ આપીશું। હવે આપણે શરૂ કરીએ આપણી રેમેડી। તેના માટે આપણે 2 ચમચી બેસન લીધું છે। એમાં લોકો ક્લિન્ઝર તરીકે બેસનનો યુઝ કરતા હતા। ચપટી હળદર લેવાની છે। એમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો સમાયેલા છે જે સ્કિનને રિપેર કરી ગ્લો આપવાનું કામ કરે છે। એમાં અડધી ચમચી મધ ઉમેરીશું। મધ આપણી સ્કિનને સોફ્ટ બનાવે છે, રફ સ્કિનને સુધારવાનું કામ કરે છે। ત્રણેયના મિશ્રણમાં હવે આપણે દહીં ઉમેરીશું। રહેલું લેક્ટિક એસિડ સૂકી અને ડેમેજ સ્કિનને નરમ અને મુલાયમ બનાવે છે। સામગ્રીને સારી રીતે મિક્સ કરી એક પેસ્ટ બનાવો। પેસ્ટને તમારા ચહેરા ઉપર સારી રીતે લગાવી દો। 10 મિનિટ રહેવા દો। સુકાયા બાદ તેમાં આપણે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સનો યુઝ કરીશું। ઇન્ગ્રેડિયન્ટ્સ તરીકે ટોમેટાનો અડધો કટકો લઈ તમારી સ્કિન ઉપર 10 મિનિટ સુધી સ્ક્રબ કરો। પણ એટલું જ આપણી સ્કિન માટે ફાયદાકારક છે। અહીંથી વોશ કરી લો, તેનું રિઝલ્ટ જોઈને ચોંકી જશો। સ્કિન ઉપર નેચરલ ગ્લો આવેલો દેખાશે। સ્કિન પણ સોફ્ટ અને મુલાયમ બની છે। તમારી સ્કિન વધારે પડતી સેન્સિટિવ હોય તો તમે દહીંની જગ્યાએ તેમાં દૂધનો યુઝ કરી શકો છો। અઠવાડિયામાં 2 થી 3 વાર લગાવવું। તે પાર્લર જવાનું ભૂલી જશો। બેસન આપણી સ્કિનને નેચરલ ગ્લો આપે છે। આ પેક નિયમિત વાપરવાથી કરચલી ઓછી કરી સ્કિનને ટાઈટ બનાવે છે। બેસન ફક્ત રસોડામાં જ નહીં પણ સ્કિન માટે પણ વરદાનરૂપ છે, કારણ કે તે 100% નેચરલ છે અને તેની કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી। પેક તમારી સ્કિનને રિપેર કરી નેચરલ ગ્લો આપશે। તમને આ ટિપ્સ ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો। નેચરલ ઘરેલું ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર મિત્રો।